ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં સાદલીથી કુકસ જવાના મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક વ્યક્તિનું મોત। મોલેથાથી કરજણ જતા કુકસ રોડ ઉપર યુવાન પર મહાકાય વૃક્ષ પડ્યું। યુવાન બાઇક લઈને જતો હતો। મૃતક યુવાન કરજણના રહેવાસી હોય એમ જણાયું। પત્ની ઈજાગ્રસ્ત થઈ। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ધોધમાર વરસાદ અને પવનના સુસવાટા વચ્ચે આ એક કરુણ અકસ્માત સર્જાયો। સિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। સિનોર દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિને પીએમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા પોપડિયા ખાતે ખસેડવામાં આવ્યા। રિપોર્ટ સલીમ પઠાણ, સિનોર। માસી શું થયું હતું તમારી જોડે? ઘરે જતા હતા, હા, એકદમ જ ઝાડ પડ્યું તો શું? બ્રેક મારતા મારતા તો અંદર જ જતા રહ્યા। એવું હા, તો કોણ છે તમારા? એ મારા પતિ છે, એવું છે, મારા ઘરવાળા છે। તે એક્સપાયર થઈ ગયા છે। હા, તમને વાગ્યું છે? મને બે જગ્યાએ વાગ્યું છે, પગે ને હોઠે। કઈ ના છો તમે? અને કરજણના કરજણના છો? એમના કરજણ જ જતા હતા। અંબાલી થી જતા હતા, અહીં માલેથા માનલેથા ત્યાં। ઉભર છત્રી લઈ લે, છત્રી લઈ લે તું તારી।